જરા વિચારો, એક આખી સોનાની નગરી જે અચાનક સમુદ્રમાં ડૂબી ગઈ. શું આ ખાલી એક વાર્તા છે જે આપણે પેઢીઓથી સાંભળતા આવ્યા છીએ, કે પછી આ આપણા ઇતિહાસનું એક ખોયાયેલું પાનું છે? ચાલો આજે આપણે દ્વારકાના એ જ ઊંડા રહસ્યમાં ડૂબકી મારીએ, જ્યાં પૌરાણિક કથાઓ, ઇતિહાસ અને હા, વિજ્ઞાન ત્રણે એકબીજાને મળે છે. તો સવાલ એ છે, શું કોઈ પૌરાણિક કથા સાચી હોઈ શકે? આપણા શાસ્ત્રોમાં જે વાતો લખેલી છે, શું એ બધી માત્ર કલ્પના છે કે પછી એમાં ક્યાંક ઊંડે ઐતિહાસિક સચ્ચાઈ છુપાયેલી છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે દ્વારકાના ઊંડાણમાં જવું પડશે. તો ચાલો શરૂઆત કરીએ કૃષ્ણની એ સુપ્રસિદ્ધ સુવર્ણનગરીથી. કેવી રીતે આ દૈવી મહાનગરનો ઉદય થયો? જુઓ, દ્વારકાની વાર્તા છે ને, એ એક જરૂરિયાત અને દૈવી શક્તિના એક અદ્ભુત મિલનથી શરૂ થાય છે. અને આ મિલનમાંથી એક એવા શહેરનો જન્મ થયો જેની ભવ્યતાની કલ્પના કરવી પણ, સાચું કહું તો, મુશ્કેલ છે. આ બધી વાતની શરૂઆત થઈ મથુરાથી. જરાસંધ, એનું નામ તો સાંભળ્યું જ હશે. એ વારંવાર મથુરા પર હુમલા કરતો હતો. એક બે વાર નહીં, પૂરા 17 વખત. હવે વિચારો, યાદવોનું જીવન કેવું અસુરક્ષિત થઈ ગયું હશે. ત્યારે એક રક્ષક તરીકે ભગવાન કૃષ્ણે એક મોટો નિર્ણય લીધો. એમણે નક્કી કર્યું કે તેઓ પોતાના લોકોને બચાવવા માટે એક એવું નવું શહેર બનાવશે જે અભેદ્ય હોય, જેને કોઈ ભેદી ન શકે. અને બસ આ જ નિર્ણયમાંથી દ્વારકાનો પાયો નંખાયો. અને આ શહેરનું નામ દ્વારકા. એનો અર્થ શું થાય છે ખબર છે? એનો અર્થ છે મોક્ષનું દ્વાર, એટલે કે મુક્તિનો દરવાજો. માન્યતા એવી છે કે આ નગરી આધ્યાત્મિક મુક્તિનો માર્ગ હતી. એટલું જ નહીં, એનો એક બીજો અર્થ ઘણા દરવાજાઓવાળું શહેર પણ થાય છે, જે પોતે જ એની ભવ્યતા અને વિશાળતાનો ઇશારો કરે છે. હવે જરા આ આંકડા પર નજર નાખો. 9 લાખ. શું લાગે છે આ? ભાગવત પુરાણ કહે છે કે દ્વારકામાં પૂરા 9 લાખ મહેલો હતા. તમે વિચારી શકો છો? આ માત્ર એક આંકડો નથી દોસ્તો. આ તો એ શહેરના એવા અકલ્પનીય વૈભવ અને વિશાળતાનો પુરાવો છે, જે કદાચ આપણી કલ્પનાની પણ બહાર છે. 9 લાખ મહેલો. અને હા, આ કોઈ માટી પથ્થરનું બનેલું સામાન્ય શહેર નહોતું. ના, પુરાણોમાં જે વર્ણન મળે છે એ પ્રમાણે તો આખું શહેર સોના, કિંમતી રત્નો અને સ્ફટિકોથી બનેલું હતું. જરા કલ્પના તો કરો, દરેક મહેલ સોનાનો, દરેક રસ્તો રત્નજડિત, દરેક ખૂણો સ્ફટિકની જેમ ચમકતો હોય. આ તો એના દૈવી હોવાનો જીવતો જાગતો પુરાવો હતો. પણ દરેક ઉદયનું પતન નિશ્ચિત હોય છે. અને હવે વાર્તા એક દુઃખદ વળાંક લે છે. એક શ્રાપ અને એક ડૂબેલું શહેર. હવે આપણે એક ક્ષણની વાત કરીશું, જ્યારે એક માતાના હૃદયમાંથી નીકળેલો શોક એક શ્રાપ બન્યો. અને એ શ્રાપે આ ભવ્ય સુવર્ણ નગરીના વિનાશની ભવિષ્યવાણી કરી દીધી. આ શ્રાપ ગાંધારીનો હતો. મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું. પોતાના 100 પુત્રોના મૃત્યુથી ગાંધારી શોકમાં ડૂબેલા હતા. અને એ જ દુઃખમાં એમણે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું, જે રીતે મારા વંશનો નાશ થયો, તે જ રીતે તમારા વંશનો પણ નાશ થશે. આ ફક્ત એક શ્રાપ નહોતો. એ યાદવ કુળના અને એમની ભવ્ય નગરી દ્વારકાના વિનાશનું કારણ બનવાનો હતો. અને થયું પણ એવું જ. ગાંધારીનો શ્રાપ સાચો પડ્યો. ભગવાન શ્રીકૃષ્ણે દેહત્યાગ કર્યો અને એ પછી જે થયું તે અકલ્પનીય હતું. અર્જુન દ્વારકાવાસીઓને લેવા માટે પહોંચ્યા અને એમની નજર સામે જ પેલી સોનાની નગરી, એ ભવ્ય દ્વારકા ધીમે ધીમે સમુદ્રમાં ગરકાવ થવા લાગી. આ ખરેખર એક યુગનો અંત હતો. શહેર તો ડૂબી ગયું, પણ શું બધું જ ખતમ થઈ ગયું? ના, એની આત્મા, એની શ્રદ્ધા આજે પણ જીવંત છે. અને એ જીવંત છે શાશ્વત જગત મંદિરના રૂપમાં. ચાલો હવે વાત કરીએ એ મંદિરની, જે યુગોથી શ્રદ્ધાના પ્રતીક તરીકે અને દ્વારકાની આખી ગાથાના એકમાત્ર સાક્ષી તરીકે આજે પણ અડીખમ ઊભું છે. આ મંદિરનો ઇતિહાસ જોશો ને તો એ સંઘર્ષ અને અતૂટ શ્રદ્ધાની કહાણી છે. એની સ્થાપના કરી ભગવાન કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે. પછી 8મી સદીમાં ખુદ આદિ શંકરાચાર્યે અહીં શારદાપીઠની સ્થાપના કરી, જે ભારતના 4 મુખ્ય પીઠોમાંનું એક બન્યું. પણ પછી એના પર અનેક આક્રમણો થયા. 13મી સદીમાં, 15મી સદીમાં મંદિરને તોડવાના પ્રયત્નો થયા, પણ શ્રદ્ધા તૂટી નહીં. અને આટલું બધું સહન કર્યા પછી આજે જે મંદિર આપણે જોઈએ છે એ શ્રદ્ધાની જીતનું જીવતું જાગતું પ્રમાણ છે. તો અત્યાર સુધી આપણે શું જોયું? પૌરાણિક કથાઓ, ઇતિહાસ, શ્રદ્ધા,
પણ હવે આખી વાર્તા એક એવો રોમાંચક વળાંક લેવા જઈ રહી છે જે તમે વિચાર્યું પણ નહીં હોય. હવે મેદાનમાં આવે છે આધુનિક વિજ્ઞાન અને પુરાતત્વવિદો, જેઓ સમુદ્રના પેટાળમાં ઉતરીને હજારો વર્ષ જૂના સત્યને દુનિયાની સામે લાવવાના હતા. કારણ કે અસલી વાર્તા, અસલી રહસ્ય એ તો સમુદ્રની નીચે એના ઊંડાણમાં દટાયેલું હતું. જે વાતને સદીઓથી લોકો માત્ર એક પૌરાણિક કથા માનતા હતા, એ હવે હકીકત બનવાની હતી. કેમ કે સમુદ્રના ગર્ભમાં એક આખું ખોયાયેલું શહેર પોતાના તમામ રહસ્યો સાથે બહાર આવવાની રાહ જોઈ રહ્યું હતું. અને આ ક્રાંતિકારી કામનો શ્રેય જાય છે ભારતના એક મહાન પુરાતત્વવિદ ડૉક્ટર S.R. રાવ અને એમની ટીમને. એમણે 1983માં પાણીની અંદર સંશોધન શરૂ કર્યું અને 1-2 દિવસ નહીં, પૂરા 7 વર્ષ 1983થી 1990 સુધી એમણે દરિયાના પેટાળમાં સતત સંશોધન કર્યું. અને એમના આ સમર્પણે જ ઇતિહાસ અને પૌરાણિક કથા વચ્ચેની જે દિવાલ હતી ને, એને તોડી નાખી. તો સવાલ એ છે કે આટલા વર્ષોની મહેનત પછી એમને મળ્યું શું? સાંભળીને નવાઈ લાગશે. સમુદ્રમાં લગભગ 70-80 ફૂટ ઊંડે એક આખું શહેર. એમને શું મળ્યું? જુઓ, પથ્થરની વિશાળ દિવાલો, શહેરની રક્ષા માટે બનાવેલા મજબૂત કિલ્લેબંદીવાળા બુર્જો અને જહાજોને બાંધવા માટે વપરાતા ખાસ પ્રકારના પથ્થરના લંગરો પણ મળ્યા. આ કોઈ સામાન્ય ગામના અવશેષો નહોતા. આ એક સુવ્યવસ્થિત, વિકસિત બંદરગાહ શહેરના એકદમ સ્પષ્ટ પુરાવા હતા. પણ સૌથી મોટો સવાલ તો એ હતો કે આ શહેર કેટલું જૂનું છે. અને જ્યારે વૈજ્ઞાનિકોએ કાર્બન ડેટિંગ જેવી પદ્ધતિઓથી એની ઉંમર તપાસી, ત્યારે જે પરિણામો આવ્યા એ ખરેખર ચોંકાવનારા હતા. આ અવશેષો 5000થી 9000 વર્ષ જૂના હતા. હવે વિચારો, આ એ જ સમયગાળો છે જ્યારે મહાભારત થયું હોવાનું મનાય છે. ઇતિહાસમાં પહેલીવાર કોઈ પૌરાણિક કથાને વિજ્ઞાનનું આટલું મોટું સમર્થન મળી રહ્યું હતું. તો આપણે જેથી શરૂઆત કરી હતી એ જ સવાલ પર પાછા આવીએ. પૌરાણિક કથા અને ઇતિહાસ, આ બંને વચ્ચેની રેખા આપણે ક્યાં દોરીશું? જ્યારે વિજ્ઞાન પોતે હજારો વર્ષ જૂની વાર્તાને સાચી સાબિત કરવાના પુરાવા આપતું હોય, ત્યારે શું એ વાત માત્ર એક કથા રહી જાય છે? દ્વારકાની આ શોધ આપણને બધાને વિચારવા પણ મજબૂર કરે છે કે કદાચ આપણો ઇતિહાસ આપણી કલ્પના કરતાં પણ ઘણો વધારે ભવ્ય અને ઘણો વધારે રહસ્યમય છે.